તને કહી રહ્યો છું, આ મંગળસૂત્ર દેખાડ મને. તારી માનું શું મોડું જોઈ રહી છે બેટા? દેખાડ. પપ્પા જી, આપણે મંગળસૂત્ર કેવું લીધું છે એ જોવું હતું ગીતાને. હું એને દેખાડી રહી હતી એટલામાં તમે આવી ગયા. એ દરવાજો ખોલવા આવી એ વખતે મંગળસૂત્ર હાથમાં જ રહી ગયું. આહાહા, એવું છે? મને તો લાગ્યું કે આ મંગળસૂત્ર એ લઈ જશે ને વિજયના હાથમાં આપીને એની સાથે જ લગ્ન કરી નાખશે. આ તમે શું બોલો છો? છતાં પણ મારે તમારા દિમાગના વખાણ કરવા જોઈએ. એટલા માટે કે મને મૂર્ખ બનાવીને પેલા વિજયની મદદ કરવા વાળા તમે બંને જ છો ને? સુશીલા, અરે આપણે બધા અંદર છીએ તોય તાળું કેમ માર્યું એવું થાય છે ને? તારી દીકરીને તારી પર મને સહેજ વિશ્વાસ નથી. અરે ખાલી સેફટી માટે તાળું માર્યું છે. કાલે કંકોત્રીની વિધિ માટે જમાઈરાજ ને આખો પરિવાર અહીંયા આવશે. પૂજાની વિધિ પતે પછી એ લોકો આ કંકોત્રી લઈને આગળ જશે. એમને બીજાને પણ ઇન્વિટેશન આપવાના હોય ને. આ બધું પતી જાય પછી હું ગીતાને લઈને મારા માતા પિતાને ઘરે જઈશ. એટલે ગીતાને એના દાદા દાદીના ઘરે મૂકવા જવાનું. ગીતા ફરીવાર આ શહેરમાં પગ મૂકે ત્યારે આ ઘરમાં પાછી નહીં આવે. એ આવશે સીધી જ લગ્નના મંડપમાં ને ત્યાંથી મનમોહનના ઘરે. બસ ત્યાં જ મારી જવાબદારી પૂરી થશે. હે ભગવાન, સુશીલા, પેલો મંત્રીનો દીકરો શું બોલ્યો ખબર છે? આ બાકી રહેલા 7 દિવસમાં એ મને બદલી નાખશે. એટલું જ નહીં, મારી દીકરી માટે યોગ્ય છે એવું હું જાતે માનીને આના લગ્ન એની સાથે કરાવી દઈશ. શું મારા ચહેરા પર ક્યાં લખ્યું છે કે હું મૂરખ છું? ના જી. અરે ત્યાં ક્યાં કહ્યું આવું? તું કેમ ગભરાય છે? આ તો પેલા મંત્રીના દીકરાએ કહ્યું એટલે તને પૂછ્યું. મારા પિતાજીના સમ ખાઈને કહું છું કે આવું નહીં થવા દઉં. એવું મેં કીધું. ગીતા, હા જા બેટા. આ મંગળસૂત્ર જ્યાં હતું ને ત્યાં જ જઈને મૂકી આવ. હા, તારા હાથમાં મંગળસૂત્ર જોઈને મારા દિમાગમાં ખોટા વિચારો જ આવ્યા કરે છે. પપ્પા, તને જવાનું કહ્યું ને મેં બેટા. સુશીલા, આજે મારે જમવું નથી. 1 ગ્લાસ દૂધ આપી દે. દૂધ પીને હું અહીં સોફા ઉપર જ સૂઈ જવાનો. બિયાના, તાર લાડકુવરનો કોન્ફિડન્સ કયા લેવલનો છે એ મને સમજાતું નહીં. એનો આ ઓવર કોન્ફિડન્સ એની હારનું કારણ બનશે કે પછી આ જ ઓવર કોન્ફિડન્સ એને જીતનું કારણ બનશે? હજુ લગન થવામાં તો હાથ દાડા બાકી છે બેના. એક બાજુ ઓલા મનમોહન અને ગીતાડીના લગનની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે અને બીજી બાજુ તારો લાડકુવર આટલા કોન્ફિડન્સથી કહી રહ્યો છે કે ગીતા એની હાથે જ લગ્ન કરશે. એની વાત સાચી પડશે? તને શું લાગે છે બેના? બિલકુલ ભૈલા. વિજયનો ઓવર કોન્ફિડન્સ એને હરાવી દેશે. એ ગમે તેટલા પ્લાનિંગ કરે, 7 દિવસની અંદર પેલા મનમોહન સાથે ગીતાના લગ્ન થઈ જ જશે. વિજયના પ્રેમનો દીવો લગ્નના વાવાઝોડાથી બુજાઈ જશે. એ પછી એના જીવનમાં અંધારું જ અંધારું.
મને નહીં લાગતું કે એવું કોઈ થવાનું હોય.